અમદાવાદના હાલ રાજ્યમાં કાગળઝાડમાં ગરમીનો પડી રહી છે અને આ રેકોર્ડ બ્રેકમાં તાપમાન વધારી રહ્યું છે. સાથે રાજ્યમાં અમુક ભાગોમાં વરસાદમાં જોવા મળી રહ્યો છે અને કારણ કે રાજ્યોમાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં હવામાનમાં આગાહી વ્યક્ત કરી કે પોતાના યુટ્યુબમાં વિડીયોમાં માવઠામાં વાવાઝોડાનું ચોમાસું અંગે મહત્વનું તાપમાન કરી કે 22 સુધીમાં તાપમાનમાં ઓછું રહેવાની આમાં વ્યક્ત કરી છે કે 41 થી 44 ડિગ્રી સુધી તાપમાન જોવા મળી રહ્યું છે કે તાપમાનના કારણે આ રહેલા બાકી હમણાં કોઈ માવઠાની શક્યતા નથી ને પછીથી 30 દિનમાં ફરીથી પરિસ્થિતિ ઊભી થઈ છે ને આ રાજ્યમાં અને વરસાદ થવાના સામે ધ્યાન રાખીએ કે 25 તારીખ સુધીમાં ખેતી કામના સાચવવાની કાળજી રાખવી જોઈએ. ખેડૂતોને મિત્રો અપીલ કરી કે છેલ્લા દિવસોમાં બંગાળની ખાડીમાં અને સાયક્લોનિક થઈ સાયક્લોનિક થોડા દિવસ કમોસમી વરસાદની અને આ સાયક્લોનિક બંગાળની ખાડીમાં અને ખતરનાક ઊભી થઈ રહી છે ને સૌ પ્રથમ અરબ સાગરમાં સાયક્લોનિક બનેલો ગુજરાતમાં સૌથી અસર કરતું હોય છે અને મહિનામાં અરબી સમુદ્રમાં કોઈ સાયક્લોનિક તેવી શક્યતા હાલ નથી ને પરંતુ જૂના મહિનામાં અઠવાડિયામાં અરબી સમુદ્રમાં કઝાકમાં સાયક્લોનિકમાં હાલમાં તાપમાને ભેદમાં બદલવા નથી લાગતી અને અંતરમાં સાયક્લોનિક બની શકે છે અને ચોમાસું ખૂબ જ ઝડપી આગળ વધશે અને 18 થી 20 તારીખ સુધીમાં ગમે તમારું ચોમાસું અંદર નિકોબાર ટાપુઓને પહોંચી શક્યતા 3-4 દિવસમાં આવેલા આ 26 થી 27 આસપાસમાં ચોમાસું કરાવેલા કેરળમાં મુંબઈ સુધીના 3 દિવસમાં ચોમાસું વહેલી સવારે અને તેમાંથી અનુમાન છે 14-15 સુધી ચોમાસું પ્રવેશી શકે. આ પછી 26 જૂન સુધીમાં ચોમાસું રાજ્યના તાપમાન વિશે કવર કરી લેશે.